શ્લોકમાં. અને તો ચોથુંમાં શું કીધું? માં તે સંગોસ્વ કર્મણી, તારી કર્મ ન કરવામાં આસક્તિ ન થાવ. મારે કંઈ કરવું નથી, ભગવાન કે એ નો હાલે. હા, એમાં આસક્તિ નો થાય, આસક્ત નો થાય, તારી કર્મ ન કરવામાં. ઘણી વખત માણસ છે ને આસક્તિ કર્મ, આ મારે જોઈએ એમાં આસક્તિ આવી જાય, પણ મારે કે આ નથી કરવું, કઈ નથી કરવું આપણે, એટલે તો આપણે અટાણે કેવા થયા છે? આ ન આસક્તિ. કારણ કે આસક્તિ કર્મ ન કરવા. આજે સમાજ આખો એ તરફ જઈ રહ્યો છે, કર્મ ન કરવામાં. કેમ? માતા તું મારું કામ કરી દે, હું તને 2 નારિયેળ આલ દઈશ. આ કર્મ ન કરવાની એની આસક્તિ. નથી કરવું મારે, તું કે. ભગવાનને આપણે કહીએ છીએ મારો છોકરો પાસ થઈ જવો જોઈએ, તો 1 ડબ્બો તેલ ચડાવી. ભગવાન કે તારી ભલી થાય, હું ત્યાં લખવા દઉં. આ કર્મ ન કરવાની આસક્તિ છે. ખરેખર 3જા અધ્યાયથી વિરુદ્ધમાં આપણે અત્યારે હાલીએ છીએ. એટલે તો ભગવાનને લખવું પડ્યું ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ